ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામ નિર્માણ સમાજ દ્વારા મહુવામાં રાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કળસાર, મહુવા. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈના સહયોગથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, કળસાર અને ગ્રામ નિર્માણ સમાજ, મહુવા દ્વારા આજરોજ રાજ્યસ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રોમાં થયેલા યોગદાનને માન્યતા આપવાનો અને સમાજમાં લિંગ સમાનતા તથા મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ મહિલાઓની પ્રગતિને પ્રોત્સાહન આપવાનો અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરવાનો મહત્વપૂર્ણ અવસર છે. આ વર્ષની થીમ ગિવ ટુ ગેઇન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના કલેક્ટર શ્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા હાલ 1800થી વધુ સખી મંડળોના માધ્યમથી 18,000થી વધુ બહેનોને આજીવિકા તથા બચત ધિરાણ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી છે, જેના માધ્યમથી ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે નોંધપાત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ગુજરાતના 20 જિલ્લાઓમાંથી બહેનો અને સખી મંડળોના પ્રતિનિધિઓએ હાજરી આપી, ઉપરાંત મહુવા, તળાજા, જેસર અને સાવરકુંડલા તાલુકાની 3,000થી વધુ બહેનોની હાજરીમાં આ કાર્યક્રમ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, સદભાવના હોસ્પિટલ પાસે, કળસાર, તાલુકો મહુવા ખાતે યોજાયો. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સફળતાપૂર્વક આર્થિક એકમો ચલાવતા સખી મંડળોને પીડીલાઇટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય મહિલાઓને પ્રેરણા આપવો, તેમના આર્થિક અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવું તેમજ સફળ સખી મંડળોના અનુભવને અન્ય મહિલાઓ સુધી પહોંચાડવાનો છે, જેથી વધુ મહિલાઓ સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડાઈ આત્મનિર્ભર બની શકે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. નમસ્કાર. આજે આપણા મહુવાના કલસારમાં જે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને પીડીલાઇટ છે એના સહયોગથી મહિલાઓનો જે રાજ્ય સ્તરનો પ્રોગ્રામ છે એનું આયોજન થયું હતું અને એમાં સખી મંડળોની લગભગ 3,000થી વધારે મહિલાઓ આખા ગુજરાતમાંથી આવી છે. જે પીડીલાઇટ જે કળસારમાં કામગીરી કરી છે ખરેખર આ રેપ્લિકેટ કરવા જેવી છે અને આ મહિલાઓ શીખવા માટે પણ સાથે સાથે આવ્યા છે અને એક્સપોઝર પણ થશે. અને અમે પણ પીડીલાઇટ સાથે મળીને કંઈક એવું કરીશું કે ભાવનગરમાં મહિલાઓ વધારે પગભર થાય, વધારે આર્થિક રીતે સક્ષમ બને અને વધારે જે પોતાના સપના છે આ પૂર્ણ કરી શકે. તો ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, પીડીલાઇટ અને તમામ મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉમ્મીદ કરું છું ઈશ્વરથી કે ભાઈ તમામ મહિલાઓ આર્થિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે અને આધ્યાત્મિક રીતે પણ પગભર બને. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ સંગીતાબેન મનીષભાઈ દુલેરા. અમે વાંતારિયાથી આવ્યા છીએ. જિલ્લો અમદાવાદ, ધોલેરા તાલુકો. અમે પટોળાનું કામ કરીએ છીએ અને પટોળા બનાવીએ છીએ. 10 બહેનો છે, 10 બહેનો હાથ સાથે બનાવીએ છીએ. એવોર્ડ મને સારું લાગે છે. એવોર્ડ મળ્યો તો બીજી દાને ખૂબ ખૂબ આભાર અને બીજી દાન બોલાવો તો સારું. મારું નામ કવાડ સોનલબેન છે અને હાલ હું મહુવાની અંદર રહું છું અને અમે આ પીડીલાઇટના દ્વારા અમારું રત્નેશ્વર જૂથ હાલે છે અને અમે તમામ બહેનો મળીને ઓર્ગેનિક સાબુ બનાવી, કોઈ ખાખરાનું કામ કરે, કોઈ છૂટું બધું જુદું કામ કરી અને અમે બધું કામ કરી છે. પીડીલાઇટ દ્વારા અમને સારો સપોર્ટ મળે છે અને પીડીલાઇટ દ્વારા આવા કાર્ય બનતા રહે એવી અમારી માંગ છે. ઘણી બધી બહેનોને. મારું નામ જલ્પાબેન પરેશભાઈ રાજ્યગુરુ મહુવાનું છું અને પીડીલાઇટ વાળા તરફથી અમને આ સ્ટોલ મળ્યો છે. એમાં અમને બહુ આગળ પ્રોત્સાહન મળે છે. ઘરે બેઠા અમે કામ કરી શકીએ છીએ. હું સખી મંડળમાં જોડાયેલી છું, પણ પીડીલાઇટમાં મને 2-3 વખત આ તક મળી છે જવા માટે. નમસ્તે, મારું નામ બ્રિજેશ્વરી છે અને હું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પીડીલાઇટની ઉજવણીમાં આવી છું. બહુ જ મને ગર્વ થાય છે આટલા બધા મહિલાઓને જોઈને, કઈ રીતે એ લોકો કામ કરે છે, કઈ રીતે એ સ્વતંત્ર છે અને હું આશા રાખું છું કે બહુ જ આગળ વધે, હજી વધારે મહિલાઓ જોઈન થાય એવી જ હું આશા રાખું છું અને બધાને હું શુભેચ્છા પાઠવું છું.